નમસ્કાર બાલ દોસ્તો, આજે આપણે ધોરણ 5માં અંગ્રેજીના 5મા યુનિટ અ બ્યુટીફુલ બોન્ડનો અભ્યાસ કરીશું. આજના વિડીયોમાં આપણે સૌપ્રથમ તો અહીંયા જે સ્ટોરી આપેલી છે અ કનિંગ જેકલ તેનો ચર્ચા કરીશું અને ત્યારબાદ તેના પ્રશ્નોના જવાબ આપીશું. આ પહેલાંના ભાગમાં આપણે આ પાઠની કવિતા વી થેન્ક યુ ગોડ અને સ્ટોરી માય બ્રધર ભણી ચૂક્યા છીએ. જો તમે એ વિડીયો ના જોયો હોય તો એની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજની આ સ્ટોરી છે તેનું નામ છે અ કેનિંગ જેકલ. અ કેનિંગ જેકલ એટલે કે એક લુચ્ચું શિયાળ, તેની વાર્તા છે. તો ચાલો આપણે તેને લાઇન બાય લાઇન સમજીએ. અ કેનિંગ જેકલ એટલે કે લુચ્ચું શિયાળ. Once a cunning jackal jumped into a big tub of dye. હવે એકવાર એક લુચ્ચું શિયાળ હતું તે ભૂરા રંગના એક મોટા પીપમાં કૂદ્યું. The cunning jackal turned blue from head to tail. આ જે લુચ્ચું શિયાળ હતું એ ભૂરા રંગના આ ટબમાં કૂદ્યું એટલે આ શિયાળ હતું એ માથાથી લઈને પૂંછડી સુધી કેવું થઈ ગયું? ભૂરું એટલે કે બ્લુ કલરનું થઈ ગયું. When he went back to the jungle, all the animals looked at him and were shocked. હવે જ્યારે તે જંગલમાં પાછું ફર્યું ત્યારે બધા પ્રાણીઓ તેને જોઈને હેબતાઈ ગયા. So he saw himself in the river water and thought of an idea. હવે બધા જે પ્રાણીઓ હતા એ આના તરફ જોઈ અને આશ્ચર્ય પામતા હતા, એટલા માટે તેણે પોતાનો ચહેરો નદીના પાણીમાં જોયો. તેથી તેણે નદીના પાણીમાં પોતાને જોયું અને તેને એક યુક્તિ સૂજી. જ્યારે તેને પોતાનો ચહેરો નદીના પાણીમાં જોયો ત્યારે તેને એક આઈડિયા આવ્યો. કયો આઈડિયા આવ્યો એ જોઈએ. He went back to the jungle and said to the animals. હવે તે જંગલમાં પાછું ગયું અને પ્રાણીઓને કહ્યું, I am here to protect you. હું તમારું રક્ષણ કરવા માટે આવ્યો છું. I am your king. હું કોણ છું? તમારો રાજા છું. All the animals believe him and bow before him. હવે આણે જઈને આવું કહ્યું એટલે બધા પ્રાણીઓ હતા એ બધા પ્રાણીઓએ તેનો વિશ્વાસ કર્યો અને તેને નમીને સલામ કરી. આવું કેમ કર્યું હતું? કારણ કે તે એ ગામમાં ગયો હતો અને એક જે બ્લુ કલરનું કલરવાળું જે ટબ હતું તેના અંદર પડી ગયો હતો, એટલે એનું આખું શરીર હતું એ કેવું થઈ ગયું હતું? બ્લુ કલરનું થઈ ગયું હતું. એટલે જે જંગલના પ્રાણીઓ હતા એ પ્રાણીઓએ પહેલી વખત જ આ બ્લુ કલરના કોઈ પ્રાણીને જોયું હતું. એટલા માટે આ જંગલના પ્રાણીઓ હતા તેઓ પણ વિચારતા હતા કે આ જે પ્રાણી છે તે કોઈક વિશિષ્ટ અને અલગ પાવરવાળું પ્રાણી છે. ધ ક્લેવર જેકલ સ્માઇલ. હવે આ જે હોશિયાર શિયાળ હતું એ હસ્યું. નાવ હી વોઝ ધ મોસ્ટ પાવરફુલ એનિમલ ઇન ધ ફોરેસ્ટ. હવે તે જંગલમાં સૌથી વધુ શક્તિશાળી પ્રાણી હતું. He was proud to be the king. અને તેને રાજા હોવાનું ગૌરવ હતું. Once the jackal woke up in the middle of the night. હવે એકવાર રાત્રે એક બનાવ બન્યો કે આ જે શિયાળ હતું એ મધરાતે જાગી ગયું. The other jackals in the forest were howling at the full moon in the sky. એ કેમ જાગી ગયું? કેમ કે જંગલમાં જે બીજા શિયાળ હતા એ આકાશમાં પૂનમના ચંદ્રને જોઈને લાળી કરી રહ્યા હતા. લાળી કરી રહ્યા એટલે એ જે શિયાળો હોય છે એ રાત્રે એક સાથે ગાતા હોય છે, એને શું કહેવાય? લાળી કરી રહ્યા હતા એવું કહેવાય. તો ધ બ્લુ જેકલ ફોરગોટ ધેટ હી વોઝ ધ કિંગ. હવે અન્ય જે શિયાળો હતા એ હોલિંગ કરી રહ્યા હતા એટલે લાળી કરી રહ્યા હતા, એ સાંભળી અને જે આ ભૂરું શિયાળ હતું એ ભૂલી ગયું કે હું રાજા છું. હી ટુ બિગન ટુ હાઉલ. હવે તે પણ લાળી કરવા માંડ્યું. એ કેવી રીતે લાળી કરતું હતું? હી ક્રાઇડ એટલે કે જોરથી બોલ્યું, ઉ આ ઉ આ. અન્ય શિયાળોની સાથે આ શિયાળ પણ જોડાઈ ગયું. ધ એનિમલ્સ રેન આઉટ ટુ સી હિમ. હવે આ જે એમનો રાજા હતો એ આ રીતે હાઉલ કરતો હતો, એટલા માટે આ જે જંગલના પ્રાણીઓ હતા એ બધા પ્રાણીઓ પણ આ બહાર આવી અને જોવા લાગ્યા. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો આ કેવી રીતે આ લાળી કરી રહી છે. હવે they all shouted, he is just a jackal. હવે તે બહાર આવી અને જોયું તો હવે બધાને ખબર પડી ગઈ કે આ તો કોઈ વિશિષ્ટ પ્રાણી અથવા રાજા છે નહીં, પણ આ તો કોણ છે? એક શિયાળ છે. જુઓ અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો આ બધા
પ્રાણીઓ આવ્યા છે, આ જે શિયાળ છે તે હોલિંગ કરે છે. દે રશ ટુ અટેક હિમ. હવે આવું જેમ બધા પ્રાણીઓને જેવી ખબર પડી એવા જ આ જે બધા પ્રાણીઓ હતા એ આ લુચ્ચા શિયાળ પર હુમલો કરવા દોડી આવ્યા. ધ બ્લુ જેકલ સેડ. ત્યારે આ ભૂરું શિયાળ હતું એ બોલ્યું, શું બોલ્યું? આઈ એમ સોરી, આઈ ફોલ યુ, પ્લીઝ ફરગીવ મી. મેં તમને મૂર્ખ બનાવ્યા તે માટે હું દિલગીર છું, એટલે હું માફી માગું છું, મહેરબાની કરીને મને માફ કરો. હી વોવ નેવર ટુ બોધર એનીવન. તેણે વધુમાં શું કહ્યું કે હવે તે કોઈને પણ હેરાન કરશે નહીં, એ રીતની એણે પ્રતિજ્ઞા લીધી. સો ધ એનિમલ્સ ફરગેવ હિમ. અને તેથી જ પ્રાણીઓએ તેને શું કર્યો? માફ કર્યો. હવે આપણને અહીંયા આ સ્ટોરીના આધારે 3 પ્રશ્ન પૂછેલ છે, જેમાં પહેલો પ્રશ્ન છે ગીવ ઓપોઝિટ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. એટલે કે અહીંયા જે 4 શબ્દો આપેલ છે એ શબ્દોના આપણે ઓપોઝિટ વર્ડ્સ એટલે કે વિરોધાર્થી શબ્દ લખવાના છે, જેમાં પહેલો શબ્દ છે ફૂલ. તો આ જે ફૂલ શબ્દ છે તેનો ઓપોઝિટ એટલે કે વિરોધાર્થી શબ્દ બનશે ક્લેવર. એટલે પહેલામાં આવશે ક્લેવર. ત્યારબાદ બીજો ડે. ડે એટલે દિવસ, તો દિવસનો વિરોધાર્થી શબ્દ બનશે રાત્રિ એટલે કે નાઇટ. અહીંયા ત્રીજામાં છે સ્મોલ. સ્મોલ એટલે નાનું. નાનાનો વિરોધાર્થી શબ્દ શું થાય? મોટું. એટલે કે ત્રીજામાં આવશે બિગ. અને ચોથો છે ત્યાં આફ્ટર. આફ્ટર એટલે પછી. તો પહેલાં માટે અહીંયા શબ્દ આવશે બિફોર. આ રીતે આપણે ઓપોઝિટ વર્ડ્સ મૂકી અને આ જે પહેલો પ્રશ્ન છે તેનો જવાબ લખી શકીએ. ત્યારબાદ અહીંયા બીજો પ્રશ્ન પૂછેલ છે ધ જેકલ બીકમ બ્લુ. હવે આ જેકલ છે, આ લુચ્ચું શિયાળ એ બ્લુ કેવી રીતે બની ગયું હતું? તો અહીંયા 3 ઓપ્શન આપેલ છે. સ્ટેન્ડિંગ ઇન ધ સન. શું એ સૂર્યપ્રકાશમાં ઊભું રહીને? જમ્પિંગ ઇન્ટુ ધ ટબ ઓફ બ્લુ ડાય. ભૂરા કલરનું જે ડાય હતું, કલરનું ટબ હતું તેમાં કૂદીને, કે એની મેજિક પાવર કે કોઈ જાદુઈ તાકાતથી બન્યું હતું? તો આના જવાબમાં શું આવશે? જમ્પિંગ ઇન્ટુ ધ ટબ ઓફ ડાય. તો આ જે બી છે એ અહીંયા એના જવાબમાં આવશે. કેમ કે આપણે વાર્તામાં જોયું હતું કે આ જે જેકલ હતું એ ગામમાં જાય છે અને બ્લુ કલરના ટબમાં પડી જાય છે અને પછી એ બ્લુ થઈ જાય છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન ગીવ અનધર સુટેબલ ટાઇટલ ટુ ધ અબોવ સ્ટોરી. હવે આ જે સ્ટોરી છે એનું ટાઇટલ જેમ અહીંયા આપેલું છે અ કનિંગ જેકલ, તો તેને બીજું ટાઇટલ આપવાનું છે. ટાઇટલ એટલે કે શીર્ષક. તો આપણે આને બીજું ટાઇટલ એ આપી શકીએ કે ધ ફૂલિશ જેકલ એટલે કે મૂર્ખ શિયાળ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, અહીંયા એક પોસ્ટર આપેલ છે. જે પોસ્ટર છે એ સરસ્વતી વિદ્યાર્થી સ્કૂલનું છે. એક નોટિસ આપેલી છે. આ નોટિસને આપણે ધ્યાનથી વાંચવાની છે અને ત્યારબાદ આના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો જોઈએ આ શેની નોટિસ છે. આ નોટિસ છે સરસ્વતી વિદ્યાર્થી સ્કૂલની, જેની તારીખ છે 25/4/2024. અને એ શેના માટે છે? તો કે સમર કેમ્પ માટે છે. અહીંયા લખેલું છે અવર સ્કૂલ ઇઝ ગોઈંગ ટુ ઓર્ગેનાઇઝ અ સમર કેમ્પ. એટલે કે અમારી જે શાળા છે તે સમર કેમ્પનું આયોજન કરવા જઈ રહી છે. રીડ ધ ફોલોઈંગ ડિટેલ્સ ટુ જોઈન. જો તમારે જોડાવવું હોય તો અહીંયા નીચે આપેલી ડિટેલ છે તેને વાંચો એમ કહે છે. ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 5 ટુ ક્લાસ 8. આ જે સમર કેમ્પ છે એ કોના માટે છે? ધોરણ 5થી લઈને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે છે. વેન્યુ એટલે કે સ્થળ. આ કઈ જગ્યાએ સમર કેમ્પ કરવાના છે? તો કે નેચર પાર્ક સાસણગીર. અને એની તારીખ કઈ છે? 2 મેથી લઈ અને 8 મે સુધી. અને જો તમારે જોડાવવું હોય તો કોનો કોન્ટેક્ટ કરવાનો છે? મિસ્ટર ચૈતન્ય શર્મા જે કોઓર્ડિનેટર છે. અને આ જે શાળા છે સરસ્વતી વિદ્યાર્થી સ્કૂલ, એનું જે પ્રિન્સિપાલ છે એ કોણ છે? મિસ્ટર અજીત પટેલ. તો ચાલો હવે આ જે નોટિસ છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબો આપીએ. એમાં પહેલી ખાલી જગ્યા છે ધીસ ઇઝ ધ નોટિસ ફોર અ. તો આ નોટિસ શેના વિશેની છે? તો આપણે અહીંયા જોવાય છે કે આ નોટિસ છે શેની છે? સમર કેમ્પની. તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં આવશે સમર કેમ્પ. ત્યારબાદ બીજી ખાલી જગ્યા ધ કેમ્પ ઇઝ ફોર. આ જે કેમ્પ છે કેટલા દિવસનો છે? તો
2 મેથી લઈને 8 મે સુધી, એટલે કે આ જે કેમ્પ છે કેટલા દિવસનો છે? 7 દિવસનો. એટલા માટે બીજામાં આવશે 7 days. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા, ધ સમર કેમ્પ ઇઝ ઇન. આ જે સમર કેમ્પ છે એ ક્યાં યોજાવાનો છે? તો અહીંયા આપણે લખી શકીએ કે ધ સમર કેમ્પ ઇઝ ઇન સાસણગીર, એટલે કે ત્રીજી ખાલી જગ્યામાં આવશે સાસણગીર. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા, ધ કોઓર્ડિનેટર ઓફ ધ કેમ્પ ઇઝ. આ જે કેમ્પ છે એના કોઓર્ડિનેટર કોણ છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કોણ છે? મિસ્ટર ચૈતન્ય શર્મા. તો અહીંયા જે છેલ્લી ખાલી જગ્યા છે તેમાં આપણે લખીશું મિસ્ટર ચૈતન્ય શર્મા. ત્યારબાદ હવે આપણે આ જે રાઇટિંગવાળું સેશન છે તેમાં જોઈએ તો અહીંયા આપણને ખાલી જગ્યા પૂરવા કીધેલું છે અને તેના જવાબો આપણને અહીંયા આપેલ છે. તો ચાલો જોઈએ તેના જવાબો. જોઈએ તો ટાઈ, પ્રોટેક્ટ, ગિફ્ટ્સ, શ્રાવણ, હેપીનેસ એન્ડ લવ. આ જે ખાલી જગ્યાઓ છે તે રક્ષાબંધન વિશે પૂછેલી છે. તો ચાલો જોઈએ. રક્ષાબંધન ફોલ્સ ઇન ધ મંથ ઓફ ખાલી જગ્યા. રક્ષાબંધન છે એ કયા મહિનામાં આવે છે? તો અહીંયા આપણે લખી શકીએ શ્રાવણ. તો પહેલી ખાલી જગ્યામાં આવશે શ્રાવણ. ત્યારબાદ બીજી ખાલી જગ્યા, સિસ્ટર્સ ખાલી જગ્યા રાખી ઓન ધેર બ્રધર્સ વ્રિસ્ટ. ભાઈના હાથમાં શું કરે છે? સિસ્ટર રાખીને બાંધે છે, એટલા માટે બીજી ખાલી જગ્યામાં આવશે ટાઈ. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા, બ્રધર્સ પ્રોમિસ સિસ્ટર્સ ટુ ખાલી જગ્યા ધેમ. ભાઈઓ બહેનોને શેની પ્રોમિસ કરે છે? પ્રોટેક્ટ કરવાની, એટલે કે તેમનું રક્ષણ કરવાની, એટલા માટે ત્રીજી ખાલી જગ્યામાં આવશે પ્રોટેક્ટ. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા, બ્રધર્સ ગીવ ખાલી જગ્યા ટુ ધેર સિસ્ટર્સ. ભાઈઓ છે એ બહેનોને શું આપે છે? ગિફ્ટ આપે છે, એટલા માટે ચોથી ખાલી જગ્યામાં આવશે ગિફ્ટ. અને સૌથી છેલ્લી ખાલી જગ્યા, રક્ષાબંધન ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ. તો અહીંયા જે આપેલ છે હેપીનેસ એન્ડ લવ, એ અહીંયા આવશે. ખુશી અને પ્રેમનો તહેવાર છે. ત્યારબાદ આગળના પ્રશ્નને જોઈએ તો અહીંયા એક ચિત્ર આપેલ છે. આ ચિત્રનો આપણે અભ્યાસ કરવાનો છે અને તેના આધારે આપણે વાક્યો બનાવવાના છે. આ જે વાક્યો આપણે બનાવીશું તેમાં આ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપેલ છે શબ્દો જેમ કે ગ્રાસ, બોલ, ટ્રી, ફેમિલી મેમ્બર, ફૂડ, કાર્પેટ અથવા મેટ, ચિલ્ડ્રન અને બાસ્કેટ. તો આપણે પહેલાં આ ચિત્રને જોઈ લઈએ. આ એક મોટું વૃક્ષ છે, આ રાજ છે, પછી આ દાદા છે જેમનું નામ મનોજ છે, આ રાજના પપ્પા છે જેનું નામ છે સુનિલભાઈ, એ રાજના ફાધર છે, આ મિની છે, આ રેવતી છે એ મિનીના ગ્રાન્ડ મધર છે, અને અહીંયા છે સોનિયા, એ આ મિની અને રાજના મધર છે. તો ચાલો આના આધારે આપણે વાક્યો બનાવીએ. તો અહીંયા જે વાક્યો છે એ આ રીતે બનશે. This is a picture of a happy family picnic with all family members. આ જે ખુશહાલ પરિવાર છે જેઓ પિકનિકમાં ગયેલા છે તેમનું આ ચિત્ર છે. There is a big green tree in the garden. આ જે ગાર્ડન છે તેમાં આપણને એક મોટું વૃક્ષ જોવા મળે છે. Everyone is sitting and playing on the green grass. અહીંયા બધા લોકો છે તેઓ આજે લીલું ઘાસ છે ત્યાં બેઠા છે અને રમે છે. રાજ એન્ડ હિઝ ફાધર આર પ્લેઇંગ વિથ અ બોલ. આ જે રાજ છે એ અને એના પપ્પા સુનિલભાઈ આ બંને દડો રમી રહ્યા છે. ધ ચિલ્ડ્રન આર એન્જોઈંગ ધેમસેલ્વ્સ ઇન ધ પાર્ક. આ જે છોકરાઓ છે તે ખૂબ જ આનંદ માણી રહ્યા છે પાર્કમાં. સોનિયા એટલે કે મધર એન્ડ રેવતી એટલે કે ગ્રાન્ડ મધર આર સિટિંગ ઓન અ મેટ. આ બંને છે એ મેટ પર બેઠેલા છે. મધર ઇઝ ગિવિંગ ફૂડ ટુ ગ્રાન્ડ મધર. આ માતા છે તે ગ્રાન્ડ મધર એટલે કે દાદીને ફૂડ એટલે કે ખાવાનું આપી રહ્યા છે. ધેર ઇઝ અ પિકનિક બાસ્કેટ કેપ્ટ ઓન ધ મેટ. આ જે મેટ છે તેના પર જે પિકનિકમાં લઈ જવાનું એક બાસ્કેટ છે તે મૂકેલું છે. આ રીતે આપણે અહીંયા વાક્યો બનાવી શકીએ છીએ. આના સિવાય પણ તમારે જો વાક્યો બનાવવા હોય તો તમે વાક્યો બનાવી શકો છો, પણ આપણે આ પ્રશ્ન છે એના આધારે આટલા વાક્યો બહુ છે. તો આજ માટે આટલું જ. આગળના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તે આપણે ભાગ 3માં જોઈશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને
જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ જ પ્રકારના ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, ગણિત, પર્યાવરણ વગેરે વિષયના વિડીયો તમને સતત મળતા રહે. આભાર.